હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈમાં પતંગ દોરાની ખરીદી કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડભોઈ નગરના લાલ બજાર ટાવર વિસ્તારમાં તો વળી વડોદરી ભાગોળથી ખેતીવાડી બજારમાં રાધે કોમ્પ્લેક્સ પર પતંગ બજારમાં પતંગો ખરીદવા તેમજ દોરીની રીલો સુતાવવા જવા માટે નગરજનો તેમજ તાલુકાના લોકો પતંગ બજારમાં આજ રોજથી જોવા મળ્યા હતા। યુવા વર્ગ રેલ સુતાવવા માટે નગરમાં બજારોમાં માંદોદાદી દોડ કરતા નજરે પડ્યા હતા। સૌથી સારી રેલ સૂતનારાઓને ત્યાં લાઈન લાગેલી જોવા મળી હતી। જેમ જેમ ઉત્તરાયણ નજીક આવતી જાય છે તેમ તેમ રેલ સૂતનારાઓ ઘરાકી વધતી જાય છે। ચોકસી બજારના કેટલાક વિસ્તારોમાં તો રેલ સૂતનારાઓ ત્યાં મેળો જામ્યો હોય તેવું લાગી રહ્યું છે। રિપોર્ટ રફીક મંસૂરી। દર વર્ષની જેમ પતંગોની ઘણી બધી વેરાયટી, નવી વેરાયટી છે। નાના બાળકો માટે કાર્ટૂનવાળી બધી નાની નાની સાઈઝની, મોટી સાઈઝની દરેક જાતની પતંગો છે। ને મોટા માણસો, મોટા વ્યક્તિઓ માટે મોટી મોટી પતંગોમાં કાચની છે, ચીલ છે, કાણેદાર છે, પ્લેન છે, ચક્કી છે, બધી જાત જાતની પતંગો છે। પણ ગયા વર્ષના માહોલને જોતા અમે જોઈએ છીએ કે આ વર્ષે જો માહોલ જો રહેવો જોઈએ પતંગોની અંદર, ઘરાકીની અંદર, તે કંઈ જોવા મળતો નથી। કેમ કે થોડી મંદી થોડી જોવા મળે છે। એક તો ભાવ વધારો થોડો ઘણો 10-15% ભાવ વધારો છે, ને પાછો મંદીનો થોડો મોજું ચાલે। જો અમારી દુકાનમાં તમે જો તો એક માંડ એક બે ગ્રાહક છે, 8-10 ગ્રાહકની જગ્યા પર એક બે ગ્રાહકો ચાલે। તો ઘણી મંદી છે ભાવ વધારાના લીધે, ને કંઈ એટલું બધું જોવા નહીં મળતું। છેલ્લા જો અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે હવેના સમય કે 11, 12 ને 13 તારીખ આવે એમાં થોડી ઘણી બી અમે ગ્રાહકી માંગીએ છીએ કે ગ્રાહકી થોડી ઘણી ચાલે તો અમારો માલ નીકળે, અમને રોજીરોટી મળે।